એક મહિલા વકીલને છૂટાછેડા કરાવવું ભારે પડ્યું। હા, સાચી વાત છે। ખરેખરમાં રાજકોટના જેતપુર શહેરમાં મારુતિ કોમ્પ્લેક્સની અંદર એક મહિલા વકીલ પર 4 મહિલાઓએ આવીને હુમલો કરી દીધો અને તેનું કારણ હતું કે 3 મહિના પહેલાં તે મહિલા વકીલે છૂટાછેડા કરાવ્યા હતા। આ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવ્યો છે અને કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલ ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટના જેતપુર શહેરમાં તીનબત્તી ચોકની અંદર આવેલા મારુતિ કોમ્પ્લેક્સની અંદર વકીલ જ્યોતિબેનની ઓફિસ છે। તેમણે 3 મહિના પહેલાં કરણ પરમાર નામના વ્યક્તિના છૂટાછેડા કરાવ્યા હતા અને મામલો ખૂબ હાલ ગરમાયો છે, કારણ કે તેમની ઓફિસમાં દિવસ દાડે 4 મહિલાઓ આવે છે અને બોલાચાલી કરે છે અને એક ટૂંકમાં માહોલ ખૂબ જ ઉગ્ર બની જાય છે અને એકાએક 4 લોકો તે મહિલા વકીલ પર હુમલો કરી નાખે છે। આ ઘટનામાં આરોપી રાજલબેન, ચેતનાબેન, મનીષાબેન, હંસાબેન આવીને મહિલા વકીલને ગાળો બોલે છે, પછી કંઈ તુતારી થાય છે અને પછી આ 4 લોકો મહિલા વકીલ પર તૂટી પડે છે। આ ઘટનામાં મહિલા વકીલને ઈજાઓ પહોંચી છે અને ઓફિસમાં રહેલા લોકોએ આ મામલો શાંત પડાવ્યો હતો અને આખરે મહિલા વકીલે 112 ઉપર ફોન કરીને પોલીસ બોલાવી। તે દરમિયાન આ 4 આરોપીઓ મહિલા વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની કારમાં ફરાર થઈ ગયા હતા। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવ્યો છે અને લોકો ચિંતા કરી રહ્યા છે કે જો વકીલ પર સરા જાહેર હુમલો કરવામાં આવે તો સામાન્ય લોકોનું શું? હાલ જેતપુર પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। તમારું આ મામલે શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિગતવાર અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।